शहर में भारे वरसाद वरस्यो अने ठेक ठेकाणे पाणी पाणी थई चूक्युं छे। सीधी तस्वीरों तमे जोई शको छो। एबीपी अस्मितानी टीम तमने आकाशी दृश्यो बतावी रह्युं छे। आ प्रमाणे तस्वीरों तमे जोई शको छो। जे प्रमाणे अत्यारे हाल नजर आवी रह्युं छे त्यारे सूरत महानगरपालिकानुं फायर विभाग छे ए अत्यारे हाल जोवा मळ्युं छे। आ प्रमाणे જોઈ શકાય છે અત્યારે ફાયરના અધિકારીઓ છે એ નીચે ઉતર્યા છે ગ્રાઉન્ડ ઉપર અને જે ખાડીની સાફ સફાઈ કરવા માટેની કામગીરી આરંભવામાં આવશે। પરંતુ જે રીતની તસવીરો તમે જોઈ શકો છો, જે રીતે અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યું છે અને આ પાણીની અંદર કામ ધંધા અર્થે જનારા જે લોકો છે એ જરૂર પરેશાન થઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં નુકસાનીનો મંજર જોવા મળી રહ્યો છે। ત્યારે કાર ડૂબેલી જોવા મળી રહી છે, દુકાનો ડૂબેલી જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે સોસાયટીની બહાર પાર્ક કરવામાં આવેલી જે ગાડીઓ હોય છે એ ગાડીઓ પણ અત્યારે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। આ ફાયર વિભાગની ટીમ તમે જોઈ શકો છો। અત્યારે જે રીતની તસવીરો તમે જોઈ શકો છો, એક છેડેથી બીજે છેડે જઈને અત્યારે જે ગટરના ઢાંકણા જ્યાં હોય છે એ ગટરના ઢાંકણા પર અત્યારે હાલ જે ખોલીને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય એના માટે ખાસ કરીને તકેદારી રાખવા માટે અત્યારે હાલ જે રીતે લોકોને અપીલ પણ કરવામાં આવી છે। પરંતુ ફાયર વિભાગ છે અહીં આવી પહોંચ્યું છે। ગટરની સાફ સફાઈ કરવા માટેની અત્યારે તજવીજ પણ હાથ ધરાય છે, પરંતુ પાણી છે કે ઉતરવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે જે ગટરના ઢાંકણા છે એ પેક થઈ ચૂક્યા છે। કચરું એમાં હોવાના કારણે પાણીનો નિકાલ સહેલાઈથી થવો જોઈએ એ અત્યારે હાલ નથી થઈ રહ્યો, જેના કારણે અત્યારે હાલ જોઈ શકાય છે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે ઠેક ઠેકાણે આ રીતે આકાશી દ્રશ્યો ઠેક ઠેકાણે તમે જોઈ શકો છો। ઊંચાઈ પરના દ્રશ્યો છે અને જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી પાણી નજરે આવી રહ્યું છે અને જે રીતની સ્થિતિ અત્યારે સુરત શહેરના વેડ રોડ પંડોળની જોવા મળી રહી છે। ત્યારે આ વેડ રોડ પંડોળ સિંગણપોર વિસ્તાર છે, ત્યાં આ પ્રમાણે લોકો જે સવારની પોરમાં નોકરી ધંધા અર્થે જતા હોય છે એ જરૂર હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વાહન ચાલકો છે એ એક છેડેથી બીજે છેડે જવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તેમના વાહનો છે એ બંધ પડી જતા હોય છે અને આ પ્રમાણે ધક્કો મારીને તેઓએ જવા માટેનો પ્રયાસ કરવો પડતો હોય છે। જે રીતની તસવીરો તમે જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં અત્યારે વરસાદી પાણીનો ભરાવો છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકાની આ ગાડી જોઈ લો, આ ગાડી કચરું સાફ કરીને પાણીનો નિકાલ કરવા માટે આવી હતી, પરંતુ એ જ ગાડી આ પાણીમાં ફસાઈ ચૂક્યું છે। બીજી તરફ જે વાહનો એક છેડેથી બીજે છેડે જતા હોય છે એ વાહનો અત્યારે હાલ જરૂર જોઈ શકાય છે નદીમાં તરતા હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળતી હોય છે અને આ પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે ઠેક ઠેકાણે જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે જે રીતે તસવીરો છે વાહનો એક છેડેથી બીજે છેડે જઈ રહ્યા છે, ત્યારે આ રીતે આ વાહનો છે એ અત્યારે ડુબાણમાં જોવા મળી રહ્યા છે। મહા મુશ્કેલીથી વાહનો અહીંથી પસાર થતા હોય છે। ત્યારે સુરત શહેરના આ જે વેડ રોડ છે, સિંગણપોર 4 રસ્તા છે, ત્યાંના આકાશી દ્રશ્યો છે અને આ આકાશી દ્રશ્યો જોતા એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકાએ જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરી હશે એ કેટલી મજબૂત હશે એનો જીવતો જાગતો પુરાવો છે અત્યારે જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા વિપક્ષ દ્વારા અગાઉથી ટકોર કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી અને એ જ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે। ધનરાજ બાગલે, સુરત।